મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 8 જે છે આનુવંશિકતા એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। અને મિત્રો અમારી ચેનલ ઉપર ધોરણ 10ને લગતા તમામ વિડીયો મૂકવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે। માટે કરીને ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય। તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો છે કે મેન્ડલના એક પ્રયોગમાં ઊંચા વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા તેની સાથે કરવામાં આવ્યું। તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધો અડધ છોડ નીચા હતા। આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃ છોડની આનુવંશિકતા રચના નીચેના પૈકી એક હતી। તો મિત્રો તમારે આ રચના યાદ રાખવાની છે। તેમાં આવશે સી ઓપ્શન કે કેપિટલ ટી સ્મોલ ટીને કેપિટલ ડબલ્યુ ડબલ વાર જોઈ શકો છો, ટી ટી ડબલ્યુ ડબલ્યુ। એમાં મિત્રો જે બીજા નંબરનો ટી છે એ સ્મોલ છે, બાકીના બધા કેપિટલ છે। નેક્સ્ટ હવે બીજો આગળ વધીશું। બીજો કે એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળા બાળકોના પિતૃની એટલે કે માતા પિતાની આંખો પણ આછા રંગની હોય છે। તેના આધારે શું આપણે કહી શકાય કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી કે પ્રચ્છન્ન છે? તમારા જવાબની સમજૂતી આપો। તો આપણે આનો જવાબ આવે ના, કારણ કે આંખોમાં રંગના લક્ષણ આછા રંગ અને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે। નેક્સ્ટ આગળ વધીશું। તો આગળ આવે છે મિત્રો ત્રીજો કે કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રોજેક્ટ બનાવો। તો મિત્રો જોઈ શકો છો આ પ્રશ્ન, આ મિત્રો એક પ્રવૃત્તિ છે। તેનું લક્ષણ છે કૂતરાનો રંગ ને એની અભિવ્યક્તિ છે કાળો અથવા સફેદ। તો આપણે પિતૃ ભેટી વચ્ચે પ્રજનન જોઈએ તો કાળો રંગ એટલે કે એ પ્લસ સફેદ રંગ એટલે કે બી। તો પ્રથમ પેઢીમાં બધા કૂતરાઓ કાળા રંગના હોઈ શકે, તો આ મિત્રો સંભાવના વધુ છે। એમાં જોઈએ નર કાળા રંગના એટલે કે એ બી પ્લસ માદા કાળા રંગના એટલે કે એ બી। અમે જો બીજી પેઢી જોઈએ તો બીજી પેઢીમાં કૂતરાઓ કાળા રંગના પણ હોઈ શકે, સફેદ રંગના પણ હોઈ શકે, કાળા અને સફેદ બંને પણ હોઈ શકે। તો મિત્રો કૂતરાનો કાળો રંગ એ પ્રભાવી લક્ષણ ગણાય છે, કારણ કે કાળો રંગ બધી પેઢીમાં જોવા મળે છે। જે મિત્રો કૂતરાના બચ્ચા હોય છે એમાં કાળો રંગ તો બધી જ પેઢીમાં તેમનો હોય જ છે, કારણ કે એ એમનું પ્રભાવી લક્ષણ ગણવામાં આવે છે। નેક્સ્ટ આગળ વધીશું। ચોથો છે કે સંતતિમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા સમાન જનીનિક યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે? તો એનો જવાબ જોઈએ તો નર શુક્રકોષો ઉત્પન્ન કરે છે, જ્યારે માદા અંડકોષો ઉત્પન્ન કરે છે, જેમાં રંગસૂત્રો અને ડીએનએ અડધા અડધા હોય છે। આ શુક્રકોષો અને અંડકોષો યુગ્મજન્ય નિર્માણ કરે છે, જેને સંતતિનો પ્રથમ કોષ કહેવાય છે, જેના દ્વારા નક્કી થાય છે કે નવી પેઢી નર હશે કે માદા હશે। તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 8 જે છે આનુવંશિકતા, એનું ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।